હું માતા એવું કહું છું, હું પળિયેટના મકોણાની માતા એવું કહું છું. ખાલી દોઢની રાહ છે. દોઢ આવે એટલે મંદિર જબરું બનાવું છે. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું, હું પળિયેટના મકોણાની માતા એવું. પણ દોઢ નહીં આવતો. દોઢ આવે એટલી રાહ છે. આવું તો હું એને મળીને પૂછીને આવી છું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. અન બરોબર ફેર ધણવા આવું અને પૂરું ના કરાવી દઉં તો મારું નામ ઢોલી વગાડજે બાપો મારી ઉવારથી શહેર બાપો. પહેલી ફેર આવીશું ભાઈ આ ગામમાં તો પહેલી ફેર આ ગામનું ગોદરું ભાળ્યું છે અને ગાડીમાં ઉતરીને સીધા ગાદી ભાળી છે. બીજું કઈ ભાળ્યું નહીં. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. પણ જો આપે રૂપે આવીશું તમારા મોનવીના ભાવ વાળી લાવીશું અને સિકોતરનો ગોગો જો મને ચેહરને હપાડું કરીને લાવીએ છે અને મારી મેદની હુની મેરીને આવીશું રબારીઓ. હું પળિયેટના મકવાણાની માતા એવું કહું છું. હોય ના હોય મને ખબર નહીં, પણ રબારીઓના બે વા હાચા હું પળિયેટના મકવાણાની માતા એવું કહું છું. બરોબર. અને બે વાહોની વાર ના રાખું તો મારું નામ દેરું નહીં. હું પળિયેટના મકવાણાની છે હરે એવું કહું છું. મારો શિવજી એવું કે છે રોતાસી ને સોનું દેરું રાખવા આવશે. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. કરેલો કરમ કોઈને છોડતો નહીં. મારો રોમ એવું કે છે. પણ હું તો રોજ કહું છું ને આજે કહું અગરબત્તી કરવાનું ભૂલી જાવ તો વાંધો નહીં, પણ ખવડાવવામાં જોર રાખજો તો જગતના પોકા. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. અને જેને ખવડાવવામાં જોર રાખ્યું છે ને એને મારો રોમ કદી ભૂલારી પડવા દે. હું મકવાણાની માતા એવું કહું છું. 5 ઓગણીની પુનઈ છે તો મારો રોમ હાજર છે. જેટલા જવાનિયા બેઠા છે, જેટલા છોકરા બેઠા છે, જેટલી હોજવેણ બેઠી છે, હું દરેકને કહું છું મહેનત કરજો, મજૂરી કરજો. ચિત્ર તમે દોરજો, રંગ દેરું પૂરશે. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. પગલું તમે ભરજો, દેરું ભેગું હેડશે. હું પળિયેટના મકવાણાની માતા એવું કહું છું. અડધો રોટો ખાજો પણ એવો ખાજો કે તમારી હોજમેન તમને હકતી ઊંઘ આવે. ભાઈ તમે કોકનો રોવડા હશે તમારો 1000 વખત રોહો ને રોહ. સતની દેવીઓ બેઠી છે ભાઈ. મારો રોમ એવું કે છે આખી જિંદગી ડોહોય દેવવહેણ કાઢીનો સીતાણા દેરો જાજો. મારો રોમ એવું કે છે. એટલે તમે તમારા દીવા હાચવી રાખશો તો મારો રોમ કદી વખા નહીં બધે ભાઈ. હું પળિયેટના મકવાણાની માતા એવું કહું છું. પણ એક દાડો ને એક સમય આ લાઈવ ચાલુ હોય ને એમાં તો એ કદી ના પૂછાય. હા, જેનું મને કંટાળો છે ચાલુ બરોબર. પણ લખેલું એક સમય બદલાઈ જાય પણ એ બદલાય નહીં. એક દાડો એક વેળા એક પળ એવી આવશે, બહુ ટાઈમ વાર છે નહીં. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. આ શિકોતર ને આ ગોગો બરોબર આજ તો મઢુલી બેઠા છે મઢુલી, પણ એક દાડો દાબો ના ભરાવું તો મારું નામ માતા નહીં. હું પળિયેટના મકવાણાની છે. જેટલી મારી ચેહરની રાહ જોઈ છે એટલું નાલું તો મારું નામ માતા નહીં લે. ધૂણો તો એવું ધૂણજો કે બોલેલું કદી બીજી વખત બોલવું ના પડે. મારો રોમ એવું કહે છે બોલીએ ને બને ના તો એવું ધૂણેલું હું કરવાનું. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. ઉમરદાન કોઠા હુદને કોઈ લેવા દેવા નહીં. હું પળિયેટના મકવાણાની માતા એવું કહું છું. મોટું ધોમ હોય, પથ્થરનું મંદિર હોય, એ ટોપું ના કરે ને એવું દેડી વાળી કરી જાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. મોનો તો દેવ હાજર જ છે જગતમાં, છો દેરો જો નહીં. જો હદી મારા રબારી સમાજમાં મારી નાતમાં જગતનું જાહેરમાં જ કહું છું કે અંદર ખોરા ધૂણતમન ફાવતું જ નહીં. બરોબર. જો હદી મારી નાતમાં ગયડા ઘર ચાલુ નહીં થાય તો હદી મારો રોમ મારી નાતને 1 મિનિટે હુની મિલશે નહીં. જગતનું માવતર ગયડા ઘરમાં હોય, મારું રબારીનું માવતર કદી ગયડા ઘરમાં હોય નહીં. અને ગયડા ઘરમાં નહીં જાય તો કદી રબારીના છોકરાને જો રોડ ઉપર ભીખ માંગતો નહીં જોયો હોય. પોચ ગાવડો રાખશે ઘેર પણ એનું એ મારો રોમીનો રોટલો મેવડી આલ છે. તો મારો શિવજી એવું કે જો હદી ગયડા ઘર રબારી સમાજમાં નહીં આવે તો હદી મારો રોમ મારી નાતમાંથી હેઠશે ને. હું પળિયેટના મકવાણાની માતા એવું કહું છું. અને મારી નાતમાં દાળો ઉગન દાળો હાથમાં તો હદી વારને અંબાડ ના રાખું તો મારું નામ માતા નહીં. હું પળિયેટના મકવાણાની ચેહર એવું કહું છું. મારો ચેહર ને મારો શિવજી એવું કે છે અને ઢોલ ના વગડાવું તો મારું નામ માતા નહીં લે. પણ રાતના 2 વાગે ઉઠીને આવનાર મહેમાનને સેવા પાણી કરવામાં તમારી હોજવેણને થાક નહીં લાગે ને તો દેરાને થાક નહીં લાગે. હો, હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું. રાતના 2 વાગે મહેમાન આવ્યું છે અને તમારી હોજવેણને તો રોટલા બનાવતો થાક નહીં લાગે ને તો મને દેરાને ટોપું કરતો થાક નહીં લાગે. હું પળિયેટના મકવાણાની માતા એવું કહું છું.
મારો શિવજી એવું કે છે. અને મળીશું ને તો એવા જ મળીશું, ઘરમાં પૂછીને કરે ને એવાને મળી જ નહીં. મારો રોમ એવું કે છે એવાને મળીને કરવાનું એ રોવન બીજાને રોડાવે. હા, ઘરમાં પૂછીને જે કરતો હોય ને એવાને હું મળતી જ નહીં. એવાને મળીને કરવાનું હું એ પૂછીને કરતો હોય ને દેરોને ગોઠા ચડાવે. હા, મળીશું તો એવાને મળીશું. મર્ડર કરીને મરદ ના કહેવાય, કોકનું મર્ડર કરનો કહીને મરદ ના કહેવાય. કોકની આવતી જતી બુન દીકરીની લાજ આબરૂ રાખે. રાતના 2 વાગે મહેમાન આવ્યું હોય ને પણ જેના ઘરમાંથી નાકારો ના હોય ને, મારો શિવજી એવું કે છે આવનાર જનાર દરેકની ઓરના અંબાડ રાખીને કુટુંબ કબીલાની અંબાડ રાખીને મરદ કહેવાય. હું નારાયણ મેહોરની માતા એવું કહું છું. અને હું એવાને જ મળું છું. મારો શિવજી એવું કે છે હું પળિયેટના મકોણાની માતા એવું કહું છું. એક તમારા ગામનો કળદેવીનો ભૂવો, એક તમારા ગામનો સરપંચ અને એક તમારા વાહનો આવલિયો. આ ત્રણ ઓકે હોય ને તો કદી કોઈ દળ વખો ના આવે.